માત્ર એક ચા અને ભજીયાની લારી ચલાવવાથી કરોડપતિ બનવા સુધીની ભજીયાવાળાની સફરની વાત કરીએ તો આ સફર ચોંકાવનારી છે। આ કરોડપતિ કૌભાંડીની કર્મકુંડળી પણ દિવસે ને દિવસે ખુલી રહી છે। સાથે સાથે તેના વ્યાજખોરીના ચક્કરમાં સપડાયેલા લોકો અને તેની બેનામી અનેક સંપત્તિ સુધી પણ સંદેશ ન્યૂઝ પહોંચી રહ્યું છે। ભજીયાવાળાએ બોગસ દસ્તાવેજના આધારે પોતાની જાતને ખેડૂત બતાવ્યા છે, જે દસ્તાવેજ પણ આઈટીના હાથે લાગ્યા છે। 400 વીઘા જમીનના દસ્તાવેજ, 30 થી 40 બેંક પાસબુક પણ આઈટીને મળી છે। સાથે જ બાળકો અને પત્નીના નામે છે। સાથે જ ભજીયાવાળાની કરોડો રૂપિયા અને સોનું ચાંદી પણ કબજે કરાયા છે। તો તેના 16 જેટલા લોકર ઓપરેટ કરાયા છે। આઈટીને હજુ પણ વધુ લોકરની આશંકા છે। બેંક અને એટીએમના ઓપનિંગમાં પણ ભજીયાવાળા મહેમાન બનીને જતો હતો। બેંકના અધિકારીઓ પણ તેની આગળ પાછળ ફરતા હતા। ભજીયાવાળા અને બેંક અધિકારી વચ્ચે સાંઠગાંઠ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। એક બેંક અધિકારીની મદદથી બ્લેકના વ્હાઇટ કરતો હોવાની આશંકા છે, કારણ કે ભજીયાવાળાના 10 થી વધુ બેનામી લોકર એકાઉન્ટની વિગતો મળી છે। ભજીયાવાળાની ઉધનામાં 200 અને શહેરમાં 400 સંપત્તિ છે, જેમાંથી 200 જેટલી સંપત્તિ તો ભાડા ઉપર છે અને ભાડાની આવક જ મહિને 3 થી 4 કરોડ થાય છે, જેની અંદાજિત 300 કરોડથી વધુની સંપત્તિ હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે। ભજીયાવાળા લોકોને ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું કામ કરે છે અને જો કોઈ વ્યક્તિ નાણાં ન ભરી શકે તો લોકોની મજબૂરીનો તે ફાયદો ઉઠાવે છે। લોકો પાસેથી ઊંચા વ્યાજદર વસૂલી લોકોની મિલકત પર કબજો કરી લે છે। આ રીતે જ ભજીયાવાળાએ લોકોની સંપત્તિ હડપ કરીને કરોડોની આસામી બન્યો છે અને આ જ રીતે તેની મોટી માત્રામાં સંપત્તિ છે। ઘણી એવી સંપત્તિ છે જ્યાં સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। ભજીયાવાળો 40 થી 45% વ્યાજે બિલ્ડર્સને નાણાં ધીરતો હોવાનું પણ બહાર આવ્યું છે। તો ભજીયાવાળા પિતા પુત્રની રાજકીય નેતાઓ સાથેની કેટલીક તસવીર પણ સામે આવી છે। આ તસવીરના આધારે જ ભજીયાવાળો લોકોમાં હોશ જમાવી તેમને પોતાની ચુંગાલમાં ફસાવતો હતો। હજુ પણ અનેક ત્રાહિત લોકો ભજીયાવાળાની કરતૂતોને સામે લાવવા આગળ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। સંદેશ ન્યૂઝે સુરતના કિશોર ભજીયાવાળાની વધુ એક પ્રોપર્ટી શોધી કાઢી છે। અધધા પ્રોપર્ટી ધરાવતા કિશોર ભજીયાવાળાનો નવો તૈયાર થઈ રહેલ બંગલા પર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી કરોડો રૂપિયાના ખર્ચે કિશોર ભજીયાવાળાનો આ ભવ્ય લક્ઝુરિયસ બંગલો બની રહ્યો છે। સુરતના પોશ વિસ્તારમાં વેસ્ટુ કેનાલ રોડ પર 3 માળનો આ લક્ઝુરિયસ બંગલો બની રહ્યો છે। સંદેશની ટીમ હવે કિશોર ભજીયાવાલાના બંગલો જે કરોડો રૂપિયાનો બની રહ્યો છે ત્યારે અંદર પહોંચી ગઈ છે। અહીંયા સુતારી કામ ચાલી રહ્યું હતું, બેડરૂમની અંદર કામ ચાલી રહ્યું હતું, તમામ પ્લાયો અહીંયા મૂકવામાં આવી છે। પરંતુ જ્યારથી આ રેડ પડી છે, જ્યારથી આ સર્વે શરૂ થયો અને સર્ચ ઓપરેશનમાં તબદીલ થયો છે, ત્યારથી આ બંધ કરી દેવામાં આવ્યું છે। આ લોબી છે, લોબીમાંથી બહારનો સીન દેખાય છે। બીજી તરફ મોટા મોટા કાચના ડોર્સ પણ બનાવવામાં આવ્યા છે અને અંદર જોવા જાય તો ડાઇનિંગ ટેબલનો પેલી તરફની વ્યવસ્થા છે। આ મેઇન બેડરૂમ છે જ્યાં જે શોકેસ બનવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ટીવી મૂકવાનું આ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું। બીજી તરફ સામે જોવા જાય તો પલંગ પણ બનાવવામાં આવ્યા છે, મોટી મોટી વિન્ડોઝ પણ મૂકવામાં આવી છે। બીજી તરફ અંદરની ભાગે જશું તો દેખાશે કે અહીંયા પણ એક નાનો બેડરૂમ બનાવવામાં આવ્યો છે, જેના અંદર ખાસ કરીને જણાવી દઉં તો આ એક બાથરૂમ બનવાનું છે। આટલું મોટું બાથરૂમ ક્યાંક તમે કદાચ ના જોયું હોય, આ એક એટલું મોટું બાથરૂમ છે જેના અંદર સમગ્ર વસ્તુઓ મૂકવામાં આવવાની છે। હજુ સુધી આ કામગીરી સંપૂર્ણ થઈ નથી, જેથી કામગીરી હાલ અટકી ગઈ છે। બીજી તરફ મોટી લિફ્ટ પણ મૂકવાની તૈયારી રાખી છે। આ જગ્યા ઉપર લિફ્ટ મૂકવામાં આવશે ત્યારે સંદેશે તમને આજે બતાવ્યું છે કે કિશોર ભજીયાવાલાનું ટેરેસ અને અંદરનો જે બંગલો છે એ કઈ દિશામાં બની રહ્યું છે। લોકોના કરોડોનું કરી નાખનાર સુરતના કિશોર ભજીયાવાલાની એક પછી એક કરતૂતો બહાર આવી રહી છે। જુઓ આ વિડીયો, જેમાં ભજીયાવાલાના ડાયરામાં લોકો કરોડો રૂપિયા ઉડાવી રહ્યા છે। આવા એક નહીં, વારંવાર ડાયરાઓ થતા હતા। કિશોર ભજીયાવાલા લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ચેડા કરીને પોતાના પૈસા ઉડાડતો હતો। આ કૌભાંડી કિશોર પોતે પહેલા મંદિરો બનાવતો અને ત્યારબાદ ત્યાં વારંવાર ડાયરાઓ કરતો। આ ડાયરામાં પૈસાની રેલમછેલ કરતો। સુરતમાં ચા અને ભજીયા વેચનારાથી કરોડો રૂપિયાના આસામી બનવા પાછળ કિશોર ભજીયાવાળાનો વધુ એક રાઝ ખુલ્યો છે। ભજીયાવાળો અને તેના પુત્રની કેટલીક તસવીરો સામે આવી છે।